રથયાત્રા નિમિત્તે શુભકામના પાઠવી હતી। આ સાથે કચ્છી માંડુઓને પણ નવા વર્ષની શુભેચ્છા તેમણે પાઠવી હતી। અષાઢી બીજના પાવન પર્વે રાજ્યની સુખાકારી અને શાંતિ માટે મુખ્યપ્રધાને કામના કરી હતી। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી। તો પ્રધાન હર્ષ સંઘવી